રાજકીય દ્રષ્ટિકોણથી એક વાત છે કે અલ્પેશ ઠાકોરનું આ એક શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે, આના વિશે શું વિચાર? નહીં, એવું તો કાંઈ અમને જોવામાં નથી લાગતું કે શક્તિ પ્રદર્શન હોય, પણ અમારા કેમ નથી? આટલી બધી સંખ્યા છે તો શક્તિ પ્રદર્શન તો કહેવાય જ ને એક પ્રકારે. નહીં 2016માં પણ આ જ આયોજન હતું, ત્યારે પણ આના જેટલું જ પબ્લિક હતું, આપને પણ ખ્યાલ હશે. એના 10 વર્ષ પૂરા થયા છે, તો અમુક સમય હોય તો અમારા સમાજને અમારે જગાડવો પણ પડે ને. 3 વાગે અમારા સમાજને અમારે જગાડવાનો જ છે. પણ સમાજને જગાડશો, પણ આટલી બધી સંખ્યા હોવા છતાં ભારતીય જનતા પાર્ટીમાં ખાસ અલ્પેશ ઠાકોરની નોંધ તો નથી લેતા, એમને મંત્રી પદ તો આપતા નથી. નહીં, એવું કાંઈ નથી. ધારાસભ્ય તો છે જ, એમાં મંત્રી પદનું એવું ન હોય. આવડું મોટું ગુજરાત, હમણાં સ્વરૂપજી ઠાકોરને મંત્રી તો બનાવ્યા છે, એ અમારા ઠાકોર. પણ અલ્પેશ ઠાકોરને ના બનાવ્યા ને. હવે એને સમાજને અલ્પેશ ઠાકોરને મંત્રી જોતા હતા. નહીં, સમાજની પણ લાગણી છે, ઠાકોર સેનાની લાગણી છે. અલ્પેશજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટી જરૂર પદ આપશે, એનો સમય આવશે ત્યારે આપી દેશે.